મહેન્દ્રભાઈ, હવે આપણા સંબંધો ખાલી વ્યવસાયના નથી રહ્યા, એમાં હવે પરિવાર જેવી ઊંડી લાગણીઓ પણ છે. અને આજે હું આપણી આ લાગણીઓને સંબંધમાં બાંધવા માટેની વાત કરવા આવ્યો છું. મારો દીકરો સંગમ તમારા ધંધાની જેમ જ ઊંચા સંસ્કાર ધરાવે છે. તમે તો એને ઓળખો જ છો ને, શાંત, સમજદાર અને ઉદ્યોગશીલ. સંગમ અને અનુશ્રી નાનપણથી જ ભણવામાં, વિચારધારામાં અને જીવનના મૂલ્યોમાં એક સમાન છે. જો આ બંનેના લગ્ન થઈ જાય તો બંને પરિવારો વ્યવસાયિક ભાગીદારીની સાથે સાથે સંબંધોથી પણ જોડાશે. મહેન્દ્રભાઈ, ધંધો એટલે કાગળ પરનો નફો અને સંબંધ એ હૃદયનો નફો હોય છે. તમારી અનુશ્રી જો મારા ઘરની વહુ બનશે ને તો એ માત્ર સંગમ માટે જ નહીં, મારા આખા પરિવાર માટે આશીર્વાદ હશે. સંગમનું માનવું છે કે લગ્ન એટલે જીવનનો સાથી નહીં, જીવન સાથી મળવો જોઈએ. અને તમારા અનુશ્રી મારા સંગમ સાથે લગ્ન કરીને પોતાની જાતને સુરક્ષિત, સમર્પિત અને સ્વતંત્રતા અનુભવશે. જુઓ, આજે હું આ વ્યવસાયની દૃષ્ટિએ વાત નથી કરતો, હું આજે એક બાપ તરીકે વાત કરી રહ્યો છું. આ વાતથી મારો પરિવાર તો ખૂબ ખુશ છે જ. તમે પણ તમારા ઘરમાં વાત કરજો અને જે હોય એ મને જણાવજો. જો ત્યારે રજા લો.